ભુજ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને અનુસંધાને વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવેલ કડક કાર્યવાહી. પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતા કુલ 175થી વધુ વાહનો ચેક કરવામાં આવ્યા હતા. વાહન ચેકિંગની કામગીરી દરમિયાન મોટર વ્હીકલ કાયદાનો ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ હતી. 9 વાહન ચાલકોને આરટીઓ એનઓસી આપવામાં આવી હતી તેમજ એમવી એક્ટ કાયદાનો ભંગ કરતા કુલ 7 વાહન ચાલકોના વાહન ડિટેન કરવામાં આવેલ હતા. રોકડ દંડ રૂપિયા 4,000 ને વસૂલ કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન જાહેર રોડ ઉપર ટ્રાફિક તેમજ રાહદારીને અડચણરૂપ ભયજનક રીતે પાર્ક કરેલ વાહન ચાલક વિરુદ્ધ કેસ તેમજ કેફી પીણાનો નશો કરી વાહન ચલાવતા કુલ 3 વાહન ચાલકો વિરુદ્ધ એમવી એક્ટ 185 અન્વયે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. હોટલ ગેસ્ટ હાઉસના માલિકો અને મેનેજરોની પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ બોલાવી હાજર રહેલ તમામને આગામી 31 ડિસેમ્બર અનુસંધાને હોટલ ફાર્મ હાઉસમાં કોઈ ગેરકાયદેસર મહેફિલનું આયોજન ન કરવા તેમજ બહારથી આવતા યાત્રિકોની ઓળખના આધાર પુરાવા મેળવ્યા બાદ ખાતરી કર્યા બાદ હોટલોના રૂમ ભાડે આપવા વગેરે બાબતો જણાવી સમજ આપવામાં આવેલ હતી. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.